નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલ મોસદા ગામમાં આવેલી આશ્રમશાળામાં આદિવાસી બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે। ડેડિયાપાડાથી 15 કિલોમીટર દૂર આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આશ્રમશાળા મોચદામાં રહીને આદિવાસીઓના બાળકો અભ્યાસ કરે છે। તેમાં આશ્રમશાળાના આદિવાસી વિદ્યાર્થીઓને પાણીની પાઇપલાઇન ખોદકામ કરાવવામાં આવે છે। અંદાજે 15 થી 20 આદિવાસી વિદ્યાર્થીઓ ત્રિકમ, પાવડો અને અન્ય સાધનો લઈને પાઇપલાઇન માટે ખોદકામ કરી રહ્યા છે। આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે ભણાવવાના બદલે બાળમજૂરી કરાવવામાં આવે છે। આદિવાસી વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકની બીકે આ ખોદકામ કરી રહ્યા છે। આ બાબતની તપાસની માંગ ઉઠવા પામી છે। સ્વરત્નસિંહ મહિડાએ આદિવાસીઓ શિક્ષિત બને એ માટે આદિવાસી વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપી છે। ત્યારે હાલમાં અહીંયા આદિવાસી બાળકો પાસે શાળાના કર્મીઓ દ્વારા બાળમજૂરી કરાવાતા હોવાની ઘટનાને નર્મદા જિલ્લાની શિક્ષણ જગત માટે શરમજનક ઘટના સામે આવી છે। બાળમજૂરી કરાવાય એ શિક્ષણ જગત માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે। એક તરફ બાળમજૂરી કરાવી એક મોટો ગુનો છે અને એને અટકાવવા માટે સરકાર કમર કસી રહી છે, તો બીજી બાજુ શિક્ષકો જ્યારે શાળામાં ભણવા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળમજૂરી કરાવી રહ્યા હોય તો એ ખરેખર નિંદનીય કહેવાય। આ અંગે નર્મદા જિલ્લા આશ્રમશાળા અધિકારી રવિન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે બાળકોને કામ કરાવાય જ નહીં, બાળમજૂરીનો કાયદો લાગે। અમે જર્જરિત આશ્રમશાળાઓ મુદ્દે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ પણ આપી છે। આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દીપક જગતાપ સાથે જીતુરાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।